मित्रों, पाठ 7 यह भी एक परीक्षा। અહીંયા સરસ મજાની એક ઘટના દર્શાવેલી છે તમને, અને એ ઘટના ક્યાંની છે? તો એ ઘટના છે એક રસ્તા ઉપર ચાલતા વિદ્યાર્થીની, અને સાથે સાથે એની સાથે એક બીજું પાત્ર પણ દર્શાવેલું છે, અને એ પાત્ર છે એક ભિખારીનું। અને પાછો આ ભિખારી તો છે જ, સાથે સાથે એ અંધ પણ છે। તો અહીંયા આપણે પાઠની અંદર એનો અભ્યાસ કરીશું કે શું ખરેખર ઘટના બને છે, અને શા માટે આ પાઠનું શીર્ષક યહ ભી એક પરીક્ષા એવું જ આપેલું છે। કારણ કે જે વિદ્યાર્થી છે એ પરીક્ષા દેવા જતો હતો, પરંતુ રસ્તાની અંદર એવી ઘટના બને છે કે જેના લીધે એ પોતે વિદ્યાર્થી પરીક્ષાની અંદર મોડો પહોંચે છે, પરંતુ એ પહેલા એક બીજી પરીક્ષા આપી રહ્યો છે। અને એ પરીક્ષા કઈ છે? તો એ પરીક્ષા છે એક માનવતાની। એક માનવ તરીકે પોતે બીજા માણસને મદદરૂપ બને છે। બીજો માણસ જે ઘવાયેલો છે એને હોસ્પિટલ સુધી પહોંચતો કરે છે। તો આ તો એક માનવતાની વાત થઈ। તો હા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અહીંયા જે પરીક્ષા શબ્દ છે એ પરીક્ષા શબ્દને આ રીતે જ સમજીશું। અહીંયા પરીક્ષા એટલે સામાન્ય અર્થ તો જે સ્કૂલોની અંદર પરીક્ષા વિદ્યાર્થીઓની લેવામાં આવે છે એ પરીક્ષા તો છે જ, સાથે સાથે માનવતાની પણ એક પરીક્ષા છે। અને આ માનવતાની પરીક્ષામાં દેવેન્દ્ર નામનો જે છાત્ર છે, જે વિદ્યાર્થી છે, એ કઈ રીતે પાસ કરે છે એ પણ આપણે જોઈશું। પ્રસ્તાવનાની અંદર હું તમને થોડા ચિત્રો બતાવીશ માનવતાના, અને માનવતા કોને કહી શકાય એના વિશે થોડું આપણે હજી સમજીએ। અહીંયા તમને એક ચિત્ર દેખાઈ રહ્યું છે કે જેમાં વ્યક્તિઓ છે એ શું કરી રહ્યા છે? વ્યક્તિઓ છે પોતાનું બ્લડ છે એ ડોનેટ કરી રહ્યા છે, આપી રહ્યા છે। શા માટે? કારણ કે તમને ખ્યાલ છે કે માણસને જ્યારે એક્સિડન્ટ થાય અથવા તો એના શરીર ઉપર કોઈ પણ શસ્ત્રક્રિયા કરવામાં આવતી હોય, ઓપરેશન કરવામાં આવતા હોય, ત્યારે એના શરીરમાંથી ઘણું જ લોહી વહી જતું હોય, અને એને લોહીની જરૂર પડતી હોય છે। ત્યારે માણસનું જ લોહી ચડાવવામાં આવે છે, એને બીજા કોઈનું લોહી છે એ ચડાવી શકાતું નથી। તો માનવતાના રૂપે તમને ખ્યાલ છે કે ઓ ગ્રુપ છે, બી ગ્રુપ છે, એ બી ગ્રુપ છે, આવા અનેક પ્રકારના બ્લડ ગ્રુપ વાળા લોકો હોય છે, અને એમનું બ્લડ ગ્રુપ એના એ જ વ્યક્તિ કે જેની પાસે ઓ બ્લડ ગ્રુપ છે તો ડોનેટ તરીકે ઓળખી શકાય। ડોનર છે એ બીજાને આપી શકે છે, ગમે એ ગ્રુપના લોકોને પોતાનું લોહી। પરંતુ એ ગ્રુપ વાળા છે, એ બી ગ્રુપ વાળા છે, એને અમુક ચોક્કસ પ્રકારનું એ ગ્રુપ હોય તો સામે એ ગ્રુપ, એ બી હોય તો સામે એ બી, એવા પ્રકારના ગ્રુપનું લોહીની જરૂર પડતી હોય છે। ત્યારે જે લોકોએ લોહી આપેલું છે, દાન કરેલું છે, એના લોહીનો ઉપયોગ કરી અને એમને જે શસ્ત્રક્રિયા થઈ અથવા તો એના શરીરની અંદર જે લોહીની ઉણપ છે, જે ઓછું લોહી થયું છે, જેટલી જરૂરિયાત છે એટલું લોહીની જોતું હોય એમને માણસને, તો આપવામાં આવે છે। તો આ જે કાર્ય છે એ માનવતાનું કાર્ય કહી શકાય। એક વ્યક્તિ છે એ બીજા વ્યક્તિને મદદરૂપ થઈ શકે છે। તમે રસ્તા ઉપર જતા હોય ત્યારે ઘણી વખત એક્સિડન્ટો જોયેલા છે, તો આ સમયે દર્દીને જ્યારે તાત્કાલિક હોસ્પિટલ સુધી પહોંચતો કરવામાં આવે એ સમય દરમિયાન એના શરીરની અંદરથી ઘણું જ લોહી વહી જતું હોય છે, અને સામાન્ય રીતે કોઈ પણ દર્દીની જ્યારે સારવાર કરવામાં આવતી હોય અથવા તો એના શરીરની અંદર એનો હાથ છે, પગ છે કપાઈ ગયેલું હોય, અથવા કોઈ અંગમાં કાંઈ ફોલ્ટ હોય તો એનું જે કાર્ય ડોક્ટરો કરતા હોય છે, જે શસ્ત્રક્રિયા કરતા હોય, ત્યારે શરીરમાંથી લોહી છે એ વહી જતું હોય છે, અને માણસને લોહીની જરૂર પડતી હોય। એટલા માટે આવા કાર્યો સમાજની અંદર તમે જોઈ શકો છો। તમારી સ્કૂલો છે તો સ્કૂલોમાં પણ આવા કેમ્પો થતા હોય છે, અથવા તો જે દવાખાનાઓ છે, જે સરકારી દવાખાનાઓ છે, અથવા તો આજે તો આવી સંસ્થાઓ પણ તમને જોવા મળે છે અમુક મોટા શહેરોની અંદર, કે જ્યાં લોકો સ્વૈચ્છિક રીતે પોતાનું લોહી છે એનું દાન કરવા માટે જતા હોય છે। ત્યાર પછી બીજું ચિત્ર જોઈએ તો અહીંયા
એક સ્ત્રી છે, એક વટે માર્ગું છે, એને પાણી પાઈ રહી છે. એટલે અહીંયા પાણી, એની તરસ છીપાવવા માટેની શેની જરૂર છે એક વટે માર્ગુને? તો પાણીની. તમને ખ્યાલ છે કે ઉનાળાની અંદર એકદમ તડકો હોય ત્યારે માણસને પાણીની તરસ સૌથી વધારે લાગે છે. અને આ સમયે માણસ છે એ શું શોધતો હોય છે? તો પાણી શોધતો હોય. અને સ્વાભાવિક છે કે અત્યારના આ યુગમાં પાનના ગલ્લાવાળા અથવા તો બીજી કોઈ પણ દુકાન છે ત્યાં તમને પાણીની બોટલ તો મળી જશે, પરંતુ એ પાણીની બોટલના પૈસા દરેક વ્યક્તિઓ પાસે હોતા નથી. તો આવા જે ગરીબ વ્યક્તિઓ છે એના માટે પાણીના પરબો બાંધેલા તમે જોયેલા હશે. ઉનાળાની અંદર કોઈનું નામ લખેલું હોય, નીચે નળ હોય, સરસ મજાની પાણીનું પાત્ર રાખેલું હોય છે અને એમાંથી ઠંડુ પાણી આવતું હોય. ઘણી જગ્યાએ હવે તો ફ્રીજ જોવા મળે છે કે જેમાંથી ગમે ત્યારે ખોલો ત્યારે તમને ઠંડુ પાણી જ મળે છે. તો આવા પ્રકારના કાર્યો છે એ પણ માનવતાના ઉદાહરણો છે. આ સિવાય પણ માનવતાના ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો ઘણા દાનવીરો એવા પણ છે, એવા વિરલાઓ આપણા દેશમાં છે કે જેમણે અનેક સ્કૂલો ખોલાવેલી છે. પોતાની પાસે જે સંપત્તિ છે એનો સદુપયોગ કરીને બાળકો ભણી શકે. અમુક ગામ છે તો એમાં સ્કૂલો નથી, તો આવી જે ગામ છે એમાં પોતે પૈસા આપીને પોતાના ખર્ચે સ્કૂલો બંધાવી આપી છે અને વિદ્યાર્થીઓને ત્યાં ભણાવે છે. અમુક દાનવીરો છે, અમુક વ્યક્તિઓ છે એ સૌથી ગરીબ પરંતુ ભણવામાં જે હોશિયાર છે એવા વિદ્યાર્થીઓને પૈસાની સહાય કરતા હોય. અમુક ધોરણ સુધી એના પુસ્તકોનો ખર્ચો ઉપાડતા હોય. આ સિવાય એને ભણવાનો બીજો કંઈ પણ ખર્ચો હોય તો ઉપાડતા હોય. તો આ બધા માનવતાના ઉદાહરણો છે. અને એવી જ રીતે જ્યારે કોઈ પણ કુદરતી આફતો આવી પડતી હોય છે ત્યારે સમાજમાં માણસની જરૂર પડતી હોય છે. અને આવા તો અનેક વ્યક્તિઓ આગળ આવી અને બીજાની મદદ કરતા હોય. જેમ કે ભૂકંપ હોય તો ભૂકંપ આવવાથી કચ્છની અંદર ઘણા મકાનો પડી ગયા હતા અને સરકારે અને ત્યાંના થોડા વ્યક્તિઓ જે છે એવા વ્યક્તિઓએ લોકોને ફરી પાછું પોતાનું ઘર બાંધી શકે એટલી મદદ કરેલી હતી. તો આ પણ માનવતાનું ઉદાહરણ છે. આ સિવાય તો તમે નજર કરશો તમારી આજુબાજુ તો તમને ઘણા ઉદાહરણો જોવા મળશે. એવા ઘણા વ્યક્તિઓને તમે પણ ઓળખતા હશો કે જે બીજાને પોતાના જીવન દરમિયાન બીજાને મદદરૂપ થતા હોય. કોઈ પૈસાથી મદદરૂપ થતા હોય, કોઈ પોતે શરીર ઘસતા હોય, એટલે કે બીજાને મદદ કરવા માટે એનું કંઈક સેવાનું કાર્ય કરતા હોય. તમે જોતા હોય તો ઘણી જગ્યાએ તમે જાઓ છો તો સ્વયંસેવકો છે જે જમતા હોય એને જમાડવામાં મદદ કરતા હોય છે. એને પૈસાની અપેક્ષા નથી પરંતુ પોતે સેવાનું કાર્ય કરી રહ્યા છે એટલે એમને મદદરૂપ થતા હોય છે. તો આવા જીવનની અંદર તમે જોવો તો સમાજની અંદર તમારા જીવનમાં આવા ઘણા વ્યક્તિઓ તમારા સંપર્કમાં આવશે કે જે ખરેખર માનવતાનું ઉદાહરણ પૂરું પાડતા હોય છે. હા, અહીંયા યુગોસ્લાવિયાથી આવેલા મધર ટેરેસા કે જે હંમેશા માટે ભારતમાં રહી ગયા અને એણે શું કર્યું છે, જે પીડિત લોકો છે એમની સહાય કરી છે, જે અનાથ વ્યક્તિઓ, જે બાળકો છે એના માટે એક સંસ્થા ઊભી કરી અને પોતે જીવ્યા ત્યાં સુધી એમની સેવા કરેલી છે અને એમને નોબેલ પ્રાઇઝ પણ પ્રાપ્ત થયેલી છે. તો આવા અનેક વ્યક્તિઓ, અનેક વિરલાઓ, તમને હમણાં કોરોનાની મહામારી છે તો અત્યારે ફિલ્મ ઉદ્યોગના ઘણા સ્ટારો જેમ કે સોનુ સૂદ છે, પછી આ સિવાય ઘણા છે કે જે લોકોને મદદ કરવા માટે આગળ આવી અને ગમે પોતાનાથી જે પણ થઈ શકે એ રીતે, જેમ કે કોઈ વ્યક્તિ છે તો એ પોતાના વતન તરફ પાછો જવા માંગે છે તો એને બસ સેવાની જરૂર છે તો એ રીતે પણ મદદરૂપ થાય છે. એને બસ સેવા પૂરી પાડી અને એના વતન સુધી પાછો એને જવા માટે મદદ કરે છે. આ સિવાય ઓક્સિજનની જે વ્યક્તિને જરૂર છે તો એવા વ્યક્તિઓને ઓક્સિજન પણ જે બાટલા આવે છે ડોનેટ કરે છે. આ સિવાય વેન્ટિલેટરની જરૂર પડતી હોય તો વેન્ટિલેટર પણ પૂરું પાડવામાં આવે છે. દવાની જરૂર પડતી હોય તો દવા પણ આપવામાં આવે છે. તો આવા અનેક વ્યક્તિઓ તમે સમાજની અંદર જોઈ શકો છો. તમે છાપાઓ વાંચતા હોય તો સમાચાર પત્રોની અંદર પણ આવા અનેક ઉદાહરણો તમને જોવા મળી જશે. અહીંયા આપણે જે પાઠ ભણીશું યહ ભી એક પરીક્ષા, એના લેખક છે સુરેન્દ્ર અંચલ.
અંચલજી ને અનેક એકાંકી, કવિતા, રેડિયો રૂપક, કહાની આદि की रचना की है। હવે આ જે પાઠ જેમણે લખેલો છે એ શેના માટે જાણીતા છે? તો પોતાની જે એકાંકી છે એના માટે, પોતે જે કવિતાઓ લખે છે એના માટે અને રેડિયોના રૂપક માટે એ ખૂબ જ જાણીતા એવા છે।